આવી રીતે આપણે ઉપર આ મૂકી દેવાનું, ઉપર મૂકી દેવાનું અને પછી આપણે આને નિશાન આપી દેવાનું આ રીતે. આ રીતે નિશાન આપી દેવાનું એટલે છે ને પછી અહીંયા અંદરથી કટિંગ કરવાનું. આ નિશાન આપી દેવી પડશે. અંદરથી કટિંગ કરવાનું. હવે આપણે આવડું આમ માપ લેવાનું છે. છ છે તો આપણે 6 મૂકી દઈશું. અને આમ કેટલું છે એ જોઈશું. से अच्छे तो वाळવાનું 5.5 નિશાન. હવે આ કયું માપ છે? આવવા કેટલું છે? 3.5 ગોળ ઉતારવાનું. એક એટલું છે 4 છે એટલે આપણે 4.5 રાખવાનું. આપણે ગોળા આપી દેવાય આપણી રીતે. તો આ રીતે ગોળા થઈ જશે. બાયુંનું માપ લેવાનું છે. આ રીતે 4 વડું કરી નાખવાનું. આ રીતે મૂકી દેવાનું. માપ જોઈ જોવાનું કેટલું બરોબર છે તો બરોબર છે. તો આપણે થોડું જાજુ નહીં ચડાવવું પડે. જાજુ નહીં ચડાવવું પડે. આપણે બાયુંનું માપ લઈ લઈશું. કેટલું છે? 4 છે એટલે 4.5 નાખવાનું. 4.5 9 છે. 9 પોગતું નથી આપણે. બે છે, 2નું માપ લઈ લઈશું. 2 ને અઢી રાખીશું. અઢી રાખ્યું હોય તો થોડુંક સિલાઈમાં હોય. થોડોક પટ્ટા ચડાવવાના છે એટલે આ રીતે આપણે કટિંગ કરીશું. નકર અહીંથી આમ કટિંગ કરવાનું હોય. પેલા પટ્ટા લઈ લઈએ. હવે 10.5 છે એટલે આપણે રાખવાનું છે 12. કેમ કે પટ્ટાનું આપણે સિલાઈ કરીને તો પછી થોડુંક તાણ પડે એટલું. આપણે હવે આમ આપ લેવાનું છે પટ્ટાની નીચેનું. 4.5 છે તો આનું માપ દઈશું 4.5. તો આ જે લીટો છે એ બરોબર જ છે. 4.5 છે અને આ બાજુ કેટલું છે? બાજુ છે 3.5 એટલે આપણે અહીંયા 4 જ મૂકશું. 4
હવે આપણે કરી નાખશું કટિંગ. આપણે આ જે લીટો છે એ બરોબર જ છે. આ રીતે મૂકીને આપણે નિશાન કરી નાખશું. આપણે નિશાન કરી નાખવાનું છે. શું થાય છે જોઈ કટોરી છે. કટોરી છે 8ની કટોરી છે. 8 નિત્યા હાલ 8 મીઠી છે. આપણે આ જે બટન પટ્ટી હોય એ આપણે નિશાન નિત્યા રોમાન ઘડી માપ લઈ લીધું છે અને આ ગળાનું લઈ લીધું છે. હવે આપણે લેવાનું છે અવડા માપ લેવાનું છે. ભાગ બટન પટ્ટીનું કેટલું છે 5 છે એટલે 5 હોય એટલે 1 ઇંચ જેટલું આ ઉતારવાનું. એની સિલાઈનું ઉતારવાનું 1 ઇંચ છે એટલે 6 રાખવાનું. 5નું માપ આવી ગયું અને 6